આવતું હતું. કૃષ્ણ ભગવાનના હાથમાં લગામ હતી. ભગવાન જોઈ ગયા, ઠીક આ તો અર્જુનનો કાળ આવે છે. ભગવાન ઈ બાણ આવતું જોયું ને એટલા જોરથી આમ લગામ ખેંચીને ચારે ઘોડા જમીન ઉપર બેસી ગયા અને આખું આમ વાંકો વળી ગયું. ઉપર થઈને ધનુષ આ બાણ વહી ગયું. એટલે વલ્લભાચાર્ય જોઈ ગયા, વલિતમ મધુરમ. ભગવાન તમારું વાંકા વળવું મધુર છે. હો મધુરાધિપતે. આમ આ ભક્તિના બેતાજ બાદશાહના મોઢાના શબ્દો છે. અને ઈ ગાવને તો મોઢું પવિત્ર થાય. પણ હજી આ દેશનું કઈક દુર્ભાગ્ય છે કે આટલો અમૂલ્ય વારસો આપ્યો પણ કોણ જોવે? જે છોકરાને ખબર ન હોય ને મારા બાપે ક્યાં દાટ્યું, એ કાયમના માટે ગરીબ રહે. નિયમિત રીતે જો મળતા રહો તો આવા બધા આ છે ને વલ્લભાચાર્યના શબ્દો છે. એટલે એના બોલેલા શબ્દો તમે તમારી જીભથી બોલો ને તો મોઢું પવિત્ર થાય. કારણ કે કોણ બોલ્યું એની ઉપર શબ્દોની કિંમત છે. અને પછી તો બધી ઋષિ રૂપા ગોપીઓ વેદ શાસ્ત્ર સંપન્ન સ્તુતિ કરે. અજ ભગવાન તારા મંગલમય ચરણની રક્ષા કરો. યજ્ઞ પુરુષ સાથળની, અચ્યુત કેળની, હૈગ્રી પેટની, કેશવ હૃદયની, ઈશ તારા વક્ષસ્થળ, સૂર્યનારાયણ તારા ગળાની રક્ષા કરે. વિષ્ણુ ભગવાન તારી ભુજાની, અને વામન ભગવાન છે એ તારા મુખારવંદની. ઈશ્વર તારા મસ્તકની રક્ષા કરે. કનૈયો રમતો હોય ત્યારે ગોવિંદ ભગવાન, સૂતો હોય ત્યારે માધવ ભગવાન, ચાલતો હોય ત્યારે વૈકુંઠનો નારાયણ, અને બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ. આમ ગોપીઓ આવી બાલ રક્ષા સ્તોત્ર ગાય. આ 6ઠ્ઠો અધ્યાય છે ને 10મા સ્કંદનો, એના 22 થી 29 સુધીની શ્લોક, એનું નામ છે બાલ રક્ષા સ્તોત્ર. બાળકના કાનમાં એવા જ અવાજ જવા જોઈએ જેને સાત્વિકતા તરફ દોરી જાય. આવા કાનમાં શબ્દો જવા જોઈએ. તમે જો વિશ્વામિત્ર છે ને રામને જગાડે ત્યારે કેવી રીતે જગાડે? રામેતી મધુરાવાણી વિશ્વામિત્રાભ્યભાસતે ઉદ્ધિષ્ટા નર શાર્દુલ પૂર્વા સંધ્યામ. આમ વાળમાં હાથ ફેરવતા કે રામ દીકરા જાગો. રામેતી મધુરાવાણી. જો બેટા પૂર્વ પ્રાંગણમાં ભગવાન સૂર્યનારાયણનો ઉદય થઈ ગયો. જાગો દીકરા, તમારે જે ઇતિહાસમાં બહુ મોટા કામ કરવાના છે. ઉત્થિષ્ઠા નર શાર્દુલહા. હે પુરુષમાં સિંહ સમાન દીકરા, ઉઠ ઉઠ. પ્રેમાળ ભાવથી છોકરાને જગાડવાના. ઘણા તો છોકરા પાસે જેવા શબ્દ કે ને, હુઈ જા, ભાવ આવ્યો, બાગડો મીંદડો આવ્યો. તમે પછી જોજો એ છોકરો મોટો થાય ને તો એ બાગડો મીંદડો ન ભૂલાય. એને કાન પાસે આવા જ શબ્દો જવા જોઈએ. ધન છે માં જીજાબાઈ ને પારડામાં હૂતેલા છોકરાના કાનમાં વીરસ પૂર્યો કે પારણામાં પોઢી સાંભળેલી શિવારામ લક્ષ્મણની વાત રે. શિવારામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીપી ઉડી એની નીંદ તે દીધી. એ દેવના દીધેલ બાળ સદા તું તો દેવના કરજે કામ રે. તું તો દેવના કરજે કામ. આફતની આંધીઓ વચ્ચે રાખજે હૈયે આમ સાચો એવો વીર તું થાજે. હે જનેતાનું દૂધ. બધી ગોપીઓ કે માં આપણે છે ને આજ અંગ પરિવર્તન ઉત્સવ ઉજવવો છે. આપણી સંસ્કૃતિ છે ને ઉત્સવ પ્રિય છે. જેથી ઉત્સવ હોય ને તેથી શક્તિનો વ્યય કરો ભગવાન માટે. ભગવાનના ઉપકારોને બધા યાદ કરો.
રામનવમી હોય ને ત્યારે રામની સામે બેઠા બેઠા આંખ ભીની થવી જોઈએ. ભગવાને જે મદદ કરી હોય ને બધી યાદ કરવાની. તે દિવસે શક્તિનો હવન કરવાનો, હોળી નહીં, હવન કરવાનો. આમ છે ને એને આવી રીતના ભગવદ કાર્યમાં વાપર. આપણે ત્યાં છે ને તમે જો એક પણ મહિનો ઉત્સવ વગરનો નહીં. આજે તમે ઇંગ્લેન્ડ અમેરિકામાં જાઓ ને તો માણસ ભેગા કરવાનો કોયડો છે. કેમ, ક્યાં કારણસર માણસને ભેગા કરવા? ત્યારે આપણે એ પ્રોબ્લેમ જ નહીં. હો, તમે જો હાથ દીથી આપણો માંડવો ફર્યો. નગર અહીં ક્યાં કોઈને વેપાર કરવાનો છે? અહીંયા કઈ બીજી લેવા દેવાનો નથી. અને છતાંય ક્યાં સંબંધથી બેઠા છે? તો કે ભગવાનના સંબંધથી. તમે જો કારતક મહિનાની અંદર તુલસી વિવાહ, માગશર મહિનામાં ગીતા જયંતિ, પોહ મહિનામાં મકર સંક્રાંતિ, મા મહિનામાં શિવરાત્રિ, ફાગણમાં તો ફાગણ સુદ પૂનમ, ચૈત્ર મહિનામાં તો રામનવમી, વૈશાખ મહિનામાં તો કે હમણાં જ ગઈ અક્ષયા તૃતીયા, અખાત ત્રીજ, પરશુરામ મહારાજને જન્મ દિવસ, ખેડૂતોએ કરેલી કૃષિમાં ભૂમિ પૂજન. પછી જેઠ મહિનામાં તો કે ભીમ 11, આહાડ મહિનામાં તો કે પૂનમથી લાગડ ઠેઠ દિવાળી ઝાંપા સુધી પોળા બારેશ ને ફલાવ ઢીકલો. આપણે છે ને કઈ તકલીફ નહીં. એટલે અંગ પરિવર્તન ઉત્સવ જો યશોદા માં એમ કે છે કે મારે કે બ્રાહ્મણોની પૂજા તો રોજ કરું છે, આજ મારે એવી ઈચ્છા છે ગોપીઓને ગોકુળમાંથી મારા ઘરે બોલાવું અને બધાની મારે પૂજા કરવી. તમે જો યશોદા એમ ન બોલ્યા મારે દાન દેવું, મારે બધાની પૂજા કરવી. તમે જો આખો શબ્દાર્થ ભરી ગયો, દાન દેવું અને મારે પૂજા કરવી છે. આ છે ને આખી ભાવના બદલાઈ જાય. કોઈ પણ માણસને તમે ગરીબ ન કહો, બિચારો બાપડો ન કહો. કારણ કે ભગવાને ભેદભાવ કાંઈ રાખ્યા નથી. તારી છાતીમાં બેઠો, સામાન્ય છાતીમાં બેઠો. આજે તમે જોજો ઘણા લોકો બીજાને આપે ને તો એ મોટા મોટા માંડવા નાખે ને પાછા ભૂંગળા ગોઠવે અને વિધવા સ્ત્રીઓને છે ને હાડલા આપે. એમાં શેઠ છે ને એને સ્ટેજ ઉપર બોલાવે વિધવા સ્ત્રીને અને આમ એને હાડલા આપે અને ઓલો ફોટાવાળો ફોટા પાડે ને બીજે દી છાપામાં આપે. દાદા કે તું તારી માને કે તારી બેનને કે તારી દીકરીને હાડલા લઈ દે, એ છાપામાં ફોટા પડાવીને આપે છો. એ સ્ત્રી ગરીબ થઈ, એ પુરુષ ગરીબ થયો, એ કદાચ વિધવા થઈ તો હું એને કઈ ગુનો કર્યો? એને એવી રીતે આપો બીજાનો રામ છે ને એ ખીલવો જોઈએ. આજે ઘણી વખત આપનાર અહંકારી બને, લેનારો સમાજમાં બિચારો બાપડો બને. અહીંયા યશોદાએ હું કીધું મારે પૂજા કરવી છે. અને કનૈયો જન્મો ને ત્યારે બધી ગોપીઓ છે ને એ ભેટ લઈને આવેલી. યશોદા કે ના મારે આપવું. ત્યારે ગોપીઓએ હું કીધું કે માં અમારે આજ લેવાય નહીં, અમારે આપવાનું હોય. તારા ઘરે દીકરાનો જન્મ થયો ને એટલે માં અમારે આપવાનું હોય, લેવાનું ન હોય. જ્યાં લેવાની ભાવના હોય ને એના મોહ કહેવાય, અને જ્યાં આપવાની ભાવના હોય ને એનું નામ પ્રેમ કહેવાય. અને પ્રેમ અને મોહમાં હોના પિત્તળ જેટલો તફાવત, ઘીન ઘાસલેટ જેટલો તફાવત. એમાં આપવાની ભાવના છે. એટલે યશોદા એમ કે છે કે મારે બધાની પૂજા કરવી છે. એટલે આખા ગોકુળને આમંત્રણ આપ્યું. નંદ બાબા યશોદાને એકાંતમાં બોલાવીને કે જો જરાય સંકોચ ન રાખતી હો, ભગવાને મોકો આપ્યો છે, આપણો ભાગ્યોદય થયો છે. એટલે કનૈયાના જન્મ પછી ક્યાંથી આવે છે કઈ ખબર પડતી નથી. લક્ષ્મી તો ત્યારે જ જાય માણસ જ્યારે એનો દુરુપયોગ કરે ત્યારે. તમે જોજો જિંદગીમાં ઈશ્વર બધાને એકવાર એવો ટાઈમ આપે માણસ ધારે ઈ કરી શકે. તારે માણસને થવું જોઈએ કે મારે પ્રભુનું કામ કરવું છે, મારે પ્રભુનું કામ કરવું છે. જેને માટે મળ્યો છે અવતાર રે મારે
કરવું છે, જેને માટે તાર રે મારે મારે પ્રભુ એ આભે વીજળી થઈને જબુકવું છે, વીજળી થઈને આજ નંદ બાબા કે જે આપણો દિવસ સાનુકૂળ છે કરવા જેવું કરી લેવું. અને ઈશ્વર તમે જો બધાને એક ટાઈમ એવું આપે ધારી કરી શકાય. સમય બદલાઈ ગયો પછી માણા ઈનો હોય, નો કઈ થાય. કાબે અર્જુન લૂંટિયા એ તમે જો નળ રાજા એક જ ભૂલ ખાઈ ગયા, જુગાર રમી ગયા ને આખું વિદર્ભ નગરી હારી ગયા. અડધે વસ્ત્રે જંગલમાં ભટકતા થઈ ગયા. 19 વર્ષની મહેનત કૃષ્ણ ભગવાનની નંદન વન જેવું ઇન્દ્રપ્રસ્થ બનાવ્યું, પણ એક જ રાત બારગામ ગયા ને જુગાર રમાઈ ગયો, બધું હારી ગયા. 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ. એટલે જેને સમયને પારખી લ્યો. આજ ભાગ્ય અનુકૂળ. એટલે યશોદાઈ છે ને એક બાજુ સાડીનો ઢગલો, એક બાજુ પિતાંબરનો ઢગલો, સોનાની કંઠી, પાક્કા ગામને નિમંત્રણ આપ્યું. પણ એને વિચાર આવ્યો કે કનૈયો ખોળામાં રહે ને તો દાસ દાસીજી એનું સ્વાગત કરી, મને ગમે નહીં. થોડોક હુઈ જાય ને તો મારે બધાનું સ્વાગત કરવું. ક્યાં તો કનૈયો છે ને માની ઈચ્છા જાણીને ફટ દઈને આંખ બંધ કરીને હુઈ ગયો. અંદર જાગે હો. એનું નામ જ નટવર છે. એને નાટક કરતા બહુ આવડે. પ્રભુ છાના માના તમે અવતરિયા, પ્રભુ છાના માના તમે અવતરિયા. એની કોઈને નો થાય પીછાણ ભગવાન, એવા છો જબરા નાટકિયા. તમે વિધ વિધ રૂપે અવતરતા, તમે વિધ વિધ રૂપે અવતરતા. એ તમે ભરવાડના બાણે જ ભગવાન, એવા છો જબરા નાટકિયા. તમે નટવાર અંદરથી જાગે ને બહારથી આવી રીતના સુઈ ગયા. ભગવાન છે ને નિષ્ક્રિય છે, કઈ કરી શકતા નથી. અને પાદ પગ જ નથી, અપાણી પાદો. રામાયણમાં બાલકાંડમાં લખ્યું બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના કર બીનું કરમ. આ બ્રહ્મની અલૌકિક કરણી છે. તમે જો ભગવાનને 11 જવું હોય પણ એની પાસે પગ નહીં, આપણા પગ માગે કે રામજી તારા પગ દે તો 11 કરવા જવું. તારે આપણે શું કહીએ કે ભાઈ ફાળો જોતો હોય લઈ લે, મારા પગ તો આજ ખરેખરે જવાના છે, મારા પગ તો છે ને ખાતર ફેરવા જવાના છે, પગ નહીં. ભગવાન આપણી પાસે ઈ માગે ને હાથ પગ નથી. એટલે તમે જો વાણી છે ને બ્રહ્મ ખરી પણ પૂર્ણ બ્રહ્મ નહીં. વાણીથી છે ને તમે બધું વર્ણવી ન શકો. એટલે લખ્યું યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસાસ. અને ગીતામાં લખ્યો ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન મનસસ્તુ પરમ બુદ્ધિ યો બુદ્ધિ પરતસ્તુ. આ જેને પરમાત્મા બુદ્ધિથી પર છે, જ્યાં વાણીનો પ્રદેશ પૂરો થઈ જાય ત્યાંથી ઈશ્વરનો પ્રદેશ શરૂ થાય. એટલે તો અખાએ લખ્યું છે કાંધળે કાગળ વાંચ્યો ને બેરે સુણી વાત, મૂંગે વાતું બહુ કરી એમ વેદ પૂરે છે. આજ ભગવાન છે ને સુઈ ગયા. હમણાં તમે જોજો 8 મહિનો આવશે ને ત્યારે 8 સુદ 11 દેવ પોઢી એકાદશી
4 મહિના ભગવાન હોઈ જાય. આપણને આમ કલ્પના મગજમાં ઉતરે નહીં, ભગવાન હોઈ જાય ક્યાંથી હાલે? રેલગાડીમાં છે હું તમે જોકે ચડીએ હાલે, પણ એન્જિન ડ્રાઈવર જોકે ચડે તો જો તમે કેશો મત થઈ જાય ને. પણ ઋષિઓની કલ્પના જો ભગવાન 4 મહિના હોઈ જાય. તમે જો જાગે પાછા ક્યારે? કારતક મહિનાની પ્રબોધિની એકાદશી. બધું ખેડૂતના ખાડામાં આવી ગયું હોય ત્યારે ખેડૂત કે ભગવાન તમે બહુ આપ્યું. ભગવાન કે હું હોતો તો મને કાંઈ ખબર નથી, તારા ભાગ્યનું મળ્યું, તારી મહેનતનું મળ્યું. આ ભગવાનનો સ્વભાવ. કરીને અદૃશ્ય રહેવું, કરીએ અને નિષ્ક્રિય રહેવું, આ ઈશ્વરનો સ્વભાવ. આવો થોડો ઘણો આપણા થાય ને તો ભક્તિ આવી એમ કહેવાય. એટલે તમે જો વાણી બ્રહ્મ કરી પણ પૂર્ણ બ્રહ્મ નહીં. એટલે તમે જો વાણીથી બધું વ્યવસ્થિત વર્ણવી ન શકાય. આજે તમે જોજો બહેનો ઘણી વખત અનાજ વીણતી હોય ને, અને તમે જઈને પૂછો કે કાં હું વીણો છો? તો કે ઘઉં વીણું છું, ચોખા વીણું છું. વીણતી હોય કાંકરા, બોલાય હું ઘઉં વીણું, ચોખા વીણું. તમે જો ઘણી વખત આપણે ટ્રેનમાં બેઠા હોય ને ત્યારે ઘણા લોકો કે ધંધુકા ગયું, બાવળા આવ્યું, બાવળા ગયું, સરખેજ આવ્યું. હવે બાવળા ને ધંધુકા ક્યાંય જાતું નથી ને ક્યાંય આવું એ તો પડ્યું ને અહીંયા પડ્યું, પણ બોલાય એમ. એટલે ભગવાન કરે એ બધી લીલા છે. લોકવદ્દુ લીલા કેવલ્યમ. અને આ બાજુ છે ને એને ઘોડિયામાં સૂર આવ્યો, પણ યશોદાને વિચાર આવ્યો કે હમણાં બધા લોકો આવશે ને ઘોંઘાટમાં જાગી જાય તો, એટલે તરત જ ઘોડિયું લઈ અને ફળિયામાં ગોરસનું ગાડું ભરેલું હતું. અંદર ગાડામાં મટકા બધા ગોરસના હતા ને એની હેઠે એમ કનૈયાનું પારણું રાખી દીધું. અને આ બાજુ ગોપ ગોપીઓ આવે, યશોદા છે ને એનું સ્વાગત કરે. ગોપને સરસ મજાનું પિતાંબર પહેરાવે, ગળામાં કંઠી પહેરાવે. ગોપીને સાડી પહેરાવે, ગળામાં સોનાની કંઠી પહેરાવે. ગોપ ગોપીઓ જય જયકાર કરે, બોલીએ કૃષ્ણ કનૈયા. આમ ગાડા હેઠે પારણામાં કનૈયો જાગી ગયો ને એમ થયું કે માં ઉત્સવ મારો કરે અને મને ક્યાંય ગાડા હેઠે રાખ્યો. આ કઈ બરોબર કહેવાય? હવે ઈ વિચાર કરે ને ક્યાં શકટાસુર આવ્યો, પેલી પૂતનાનો ભાઈ શકટાસુર. પૂતના મરી ગઈ ખબર પડી ને શકટાસુર આવ્યો અને સીધો ગોકુળમાં ઈ પેલા છે ને ગાડાની ઉપર જઈને બેસી ગયો. એને એમ કે મોકો મળે એટલે કનૈયાને ઉઠાવીને લઈ જાઓ. હવે કનૈયો રડતો રડતો આમ આંખ ખોલીને જોવે ને ક્યાં તો મામાનું રમકડું ઉપર બેઠેલો. કનૈયો વિચાર કરે કે ઉત્સવમાં મારો કરે અને મને અહીં ગાડા હેઠે રાખ્યો. આ ભૂલ ન કહેવાય. જેનો ઉત્સવ કરે એને મોઢા આગળ ન રાખવો જોઈએ. એને ગાડાઓની નીચે સુરાયો. વ્યવહાર છૂટવાનો નથી ને છોડવાની જરૂર નથી. ધંધો કરવો એ પાપ નથી, પણ ધંધો કરતા કરતા ઈશ્વરને ભૂલી જવું એ પાપ કહેવાય. તમે જો ઘણા સુખી માણસો છે ને પણ ભગવાન માટે નિશ્ચિત ટાઈમ હો. અરે એક તો એટલો બધો સુખી માણસ, આપણે એમ થાય કેટલી બધી પ્રવૃત્તિ આ માણસમાં, પણ ભગવાન માટે નિશ્ચિત સમય હો. અઠવાડિયે માણસ આવીને ભગવદ કાર્યમાં બેઠો જ હોય. અને જેનેથી જીવન છે એના માટે તો સમય હોવો જોઈએ. લક્ષ્યને લક્ષ્યમાં રાખીને વ્યવહાર કરવાનો. અને લક્ષ્ય હું મારે ભગવાનને મળવું, એ લક્ષ્ય. તમે એક વિચાર કરો, આપણા ઘરે સાધારણ કોઈક મહેમાન આવ્યું તો આપણે એનું સ્વાગત કરીને પલંગે બેહારીએ, પછી એને શરબત ભાઈએ. ઘરમાં બીજું કોઈ નથી, બેન એકલા જ છે, અને આવનાર મહેમાન એ પણ બેન જ છે. આપણે એને બેસાડીએ, ચા પાણી પાઈએ, અને પછી રસોઈ બનાવવાની હોય ને એટલે ઘરમાંથી રીંગણા લાવી અને મહેમાનની હામાં બેસી સુધારવા. એટલે વાતો થાય અને રીંગણા સુધારે. અને પાછા સુધારતા સુધારતા બધા આપણે પૂછાય કરીએ તમારે ઓણ જીરું કેમ થયું, પછી તમારે કૂવામાં પાણી. હવે એના કૂવામાં પાણી હોય કે ન હોય આપણે શું કામ છે, પણ તમારે એની વાતો કરતા રહેવું જ પડે તો મહેમાન બે.
બાકી તમે મહેમાનને શરબત બાઈને રહોડામાં વયા જાઓ અને 2 કલાક સુધી બહાર નીકળો જ નહીં અને તમે તમારા કામમાં રહ્યો તો એ મહેમાન બેહે ખરા? એને એમ થાય કોઈ મારી હારે બોલે નહીં, મારે અહીંયા એકલા આમ બેહું એ તો તરત જ થેલી લઈને બસ ન મળે, ટેમ્પામાં ટીંગાઈને વયા જાય. એક સાધારણ મહેમાન આવે ને તો એની હારે તમારે વાતચીત કરવી પડે, તો પછી ભગવાનને પધરાવ્યા પછી એનું સતત અનુસંધાન રાખવું પડે, સતત અનુસંધાન. હવે ગોપીઓનું સન્માન કરવામાં યશોદા કનૈયાને ભૂલી ગઈ. કનૈયાએ જાગીને રડવાનું શરૂ કર્યું પણ કોઈ સાંભળતું નથી. એને એમ થયું કે માં ઉત્સવ મારો કરે અને મારું તો કોઈ ધ્યાન દેતું નથી. એને ઊંચો જોયું કે મામાનું રમકડું. હુતા એને પગની જોરદાર લાત મારીને આખું ગાડું હવામાં વીંજાણું, સીધું જ આમ ઊંધું પડ્યું, ધબાંગ દઈને. અને પડ્યું એટલે ઓલો શકટાસુર દબાઈ ગયો, ગોરસના મટકા ફૂટી ગયા અને બધાના ઉત્સવમાં વિઘ્ન પડ્યો. બધા કે નથી ધરતીકંપ, નથી વાવાઝોડું, અને આ ગાડું કેમ ઊંધું પડ્યું? ઓલા બાળકો કે માં કનૈયે કે પાટું માર્યું ને. યશોદા કે ચૂપ, અવડો એવો છોકરો હું પાટું મારે? આમ છે ને ગાડું ઊંધું પડી ગયું. થોડો વિચાર કરો તો ખબર પડે કે ગ્રસ્તાશ્રમ છે ને એ ગાડું છે, એમાં ભગવાન પ્રમુખ છે, એને મોઢા આગળ રાખવા જોઈએ. જો એને તમે નીચે રાખો તો ગાડું ઊંધું પડી જાય. પતિ પત્ની બળદ ગાડા ઉપર કૃષ્ણને પધરાવવા જોઈએ અને સારથી બનાવવા જોઈએ. અને સમજતો તમે જો મકાન તમે બદલો ને, ભાડે મકાનમાં રહેતા હોઈએ અને બદલાવીએ ને ત્યારે જે વસ્તુ અગત્યની હોય ને એને મોઢા આગળ ખડકીએ. કબાટ છે, કાચના એવા બધા રમકડા ફલાણું, અને પછી ડબ્બાન ડૂબલી ને એવું હોય ને એને વાહે રાખીએ ઠાંઠે, એટલે ભલે ખખલ્યા કરે. એમ જીવનમાં પહેલો પ્રમુખ ભગવાન. એટલે તમે જો 4 પુરુષાર્થ, એમાં પહેલો ધર્મ અને છેલ્લો મોક્ષ, વચમાં અર્થ અને કામ. પૈસા કમાઓ, સંસાર ભોગવો, પણ ધર્મ અને મોક્ષની મર્યાદામાં રહીને. એટલા માટે પહેલો જીવનમાં ભગવાન. પણ ઘણા લોકોને તમે જોજો રવિવાર એટલે કુંભકર્ણનો દિવસ માને. એ શનિવાર સાંજે હોય ત્યારે જ એની ઘરવાળીને કહેજો મને કોઈ સવારમાં 11 વાગ્યા સુધી બતાવતા નહીં. તે દિવસે સારું ખાવાનું ઊંઘો. આવું ન કરો. તે દિવસે પ્રવૃત્તિ ચેન્જ કરો. ભગવાન માટે પહેલો ધર્મ છેલ્લો મોક્ષ. એટલે જ્યારે શકટાસુરને માર્યો ને ત્યારે ભગવાન 108 દિવસના, એટલે માળાના મણકા 108. ઘણી વખત આપણને એમ થાય કે 108 જ મણકા માળાના કેમ? 7 નહીં, 109 નહીં, 108 એટલા માટે છે. દાદા કે આપણે 24 કલાકમાં 21,600 વખત શ્વાસોશ્વાસ લઈએ. શ્વાસે પ્રભુની યાદ કરવા જોઈએ. પણ હવે આમાં અડધું તો ઊંઘવામાં વયું જાય. 21,600 ના 2 ભાગ કરો તો 10,800 થાય. તો દિવસે જાગતા હોય ત્યારે 10,800 વાર પ્રભુને યાદ કરવા જોઈએ. પણ હવે આપણે સંસારી માણા, રેશનમાં ખાંડ આવી હોય ને પૈસા ન હોય, હવે આવી બધી દોડાદોડી વાળા માણસો તો એમાં 10,800 વાર ક્યાં સંભાળવા? એટલે ઋષિ મુનિએ શું કર્યું? વાંહલ્યા 2 મીંડા કાઢી નાખ્યા 10,800 માંથી. 108 માળાની મણકા, 108 વાર પ્રભુને યાદ કરો. ઘણા લોકો કે હું કે કલાકમાં 20 માળા ફેરવું. કીધું કલાકમાં 20 કેમ ફરે? બહુ મહેનત કરો તો કલાકની 5 માળા ફરે. અને તમે 20 માળા તો કે હું જ્યારે મેરને અડું ને તારે મંત્ર બોલવો, પછી દરેક પારા ઉપર હાથ મૂકીને કહું ઉપર મુજબ, ઉપર મુજબ, ઉપર મુજબ, ઉપર મુજબ. એમ નહીં. माला बनाई काष्ट की बीच में डाला सूद, माला बिचारी क्या करे जपने वाला।
કર્મે તો માલા ફીરે, જીભ ફીરે મુખ માહી, અને મન હો તો ચહુ દિશી ફીરે. એસો અને જો માળા મહાન હોત ને તો ઓલો ફેરિયો કરંડિયામાં નાખીને રેલવે સ્ટેશન વેચવા શું કરવા જાય? એને ઘેરે ને ઘેરે નો થપ્પો રાખી મૂકે. એટલે કૃતજ્ઞતા પૂર્વક માળા મૈત્રી કરવાની. અને હવે યશોદાજી એક વખત કનૈયાને ખોળામાં લઈને સ્તનપાન કરે. ક્યાં? આંધી આવી ગોકુળમાં. તૂર્ણાવ્રત આવ્યો, વંટોળીઓ બની. એના અવતારેણ ભગવાન મનોજ્ઞાની જન પ્રભો. અને કનૈયાને જયારે સ્તનપાન કરાવતા હતા, કનૈયાને ખબર પડી ગઈ મામાનું ત્રીજું રમકડું આવે છે, અને મામાને ખોળામાં બેહારીને સ્તનપાન કરાવે ને તો દુઃખી થાય. એટલે માને છે ને વજન લાગવા માંડ્યો કનૈયાનું. એટલે તરત ખોળામાંથી ઉતારી અને